ખેડૂતોએ આપઘાત કરવા પડે કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર માટે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવાનો વિષય છે। જે ગુજરાતને તમે વાઇબ્રન્ટ અને સ્વર્ણિમ નંબર 1 કહો છો, એ આપણા ગુજરાતની અંદર જગતનો તાત ખેડૂત એ આપઘાત કરવા મજબૂર કેમ બન્યો છે? એવી કેવી તમારી કૃષિ નીતિ, એવી કેવી તમારી અર્થનીતિ કે આપણા ગુજરાતમાં ખેડૂતોએ આપઘાત કરવા પડે? શરમ આવી જોઈએ ગુજરાતની ભાજપ સરકારને। આ લાલજીભાઈ દેસાઈના નેતૃત્વમાં, કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વમાં અમારી નીકળેલી કિસાન આક્રોશ યાત્રાનું એક જ લક્ષ્ય છે, ગુજરાતના ખેડૂતોના જીવનમાં બરકત આવે, ગુજરાતના તમામ ખેડૂતોના દેવા માફ થાય। અમારો એક જ નારો, ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરો, નહીતર ભાજપ સાફ કરો। આ મુહિમ, આ આંદોલન, આ લડત, આ યાત્રા રોકાવાની નથી। 25 વર્ષથી તમે નર્મદાની કેનાલોનું નેટવર્ક બનાવતા નથી, ખેડૂતોને ટેકાના ભાવ આપતા નથી, દૂધ ઉત્પાદકોને પોષણક્ષમ ભાવ નથી મળતા, નવા ચેકડેમ નથી બનાવી રહ્યા। આ ગુજરાતમાં શું ચાલી રહ્યું છે? ગુજરાતના ખેડૂતોના આપઘાત બાદ પણ ભૂપેન્દ્ર પટેલની સરકાર જાગવા તૈયાર ન હોય તો ભારતીય જનતા પાર્ટીએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ। બિહારની ચૂંટણીમાં નરેન્દ્રભાઈ મોટી વાતો ખેડૂતો માટે કરે અને ગુજરાતમાં ખેડૂત સુસાઇડ કરે। ગુજરાતના તમામ ખેડૂતોના દેવા માફ કરવા જ પડશે। દેવા માફ નહીં થાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે। જય